શ્રી રાધે. વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી. આજે આપણે જીઓગ્રાફી ના જે પીવાયક્યુઝ છે ડીવાયએસઓ અને તલાટી 2025 માટે ખાસ જોઈશું. બરાબર. હસમુખ પટેલ સરના ચેરમેન પદના તે તમામ જે પીવાયક્યુ લેવાઈ ગયા છે લાસ્ટ 1.5 યર્સની અંદર એ બધા જોઈ લઈશું. પાર્ટ 1 ઓલરેડી ચેનલ ઉપર મૂકેલો છે, તો તમે જીપીએસસી સખી ચેનલ ઉપર જોઈ લેજો. હિસ્ટ્રી અને પોલિટીના જે જીપીએસસીના જે પીવાયક્યુઝ છે ઓલરેડી અને લાસ્ટમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ બધામાં આપેલા છે અને કેવી રીતે પ્રિપેર કરવા અને કઈ જેની થીમ છે જે ઇમ્પોર્ટન્ટ છે એ બધી આપેલી છે. આ વિડીયોના અંતમાં પણ તમને મળી જશે, સ્પેશિયલી ફોર ધ જીઓગ્રાફી ટોપિક. સો લેટ્સ બિગિન વિથ ધ ક્વેશ્ચન્સ નાઉ. તો ડાયરેક્ટ ક્વેશ્ચન ઉપર જ જઈએ. નીચેનામાંથી કયા પરિબળો મહાસાગરીય જળની ક્ષારતાને અસર કરે છે? અહીંયા ક્વેશ્ચન છે મહાસાગરનો. તો જ્યારે તમે મહાસાગરનો ટોપિક વાંચો ત્યારે તમારે એના ક્ષારતા, એની અંદર જે વૃક્ષો છે, સ્પેશિયલી ગુજરાતની અંદર ચેર વૃક્ષો જોવા મળે છે. બરાબર. તો ગુજરાતમાં ચેર એટલે કે મેનગ્રુવના વૃક્ષો ક્યાં ક્યાં જોવા મળે છે એ પણ તમારે જોઈ લેવા. પછી એના રિલેટેડ જે ટાપુ છે, બરાબર, કે ગુજરાતની અંદર કુલ કઈ જગ્યાઓ છે કે જ્યાં તમને ચેરના વૃક્ષો જોવા મળે છે, કારણ કે મહાસાગર રિલેટેડ ટોપિક્સની અંદર પણ જ આવી જશે. ક્ષારતા, એનું તાપમાન, એ વિશે. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે મહાસાગરીય જળની ક્ષારતાને અસર કરે છે કયા કયા પરિબળો છે. સો અહીંયા તમે જો મેનગ્રુવ વનસ્પતિ. હવે અહીંયા મેં કીધું ને કે વૃક્ષોની અંદર મેનગ્રુવ કરવાના છે, તો મેનગ્રુવ વનસ્પતિ મહાસાગરીય જળની ક્ષારતા સાથે કોઈ પણ જાતનું લેવા દેવા છે નહીં. તો ત્રીજો ઓપ્શન કેન્સલ કરી નાખો એટલે આપણી પાસે માત્ર 2 ઓપ્શન બચશે. હવે જોઈએ મહાસાગરીય પ્રવાહો. તો ડાયરેક્ટ આ વાંચવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે ચોથો ઓપ્શન વાંચો મહાસાગરીય પ્રવાહો. તો મહાસાગરીય પ્રવાહોને ક્ષારતા સાથે રિલેશન છે, બરાબર, કારણ કે જે વિષુવવૃત્તીય બાજુના જે ભૂમધ્ય સાગરના જે આવતા હોય છે જે પ્રવાહ, એની સાથે એની ક્ષારતાને પણ અસર કરતા હોય એની તાપમાન સાથે, બરાબર. સો 1, 2 અને 4 એ આપણો ઓપ્શન રહેશે. આગળ જોઈએ તો અગેન મહાસાગરની જે રિપીટેડ થીમ છે, જ્યારે તમે પીવાયક્યુ એનાલિસિસ કરો ત્યારે તમને ખબર પડે કે કઈ થીમ છે એ કરવા જેવી છે, બરાબર. તમારું જે ગેઇનવાળા જે ટોપિક્સ છે કયા કયા છે, તો એમાંથી એક મહાસાગરવાળો પણ છે. હવે અહીંયા પ્રશ્ન પહેલાં તો જોઈએ સાચું છે કે ખોટું. તો સાચા પ્રશ્ન પૂછ્યો છે મહાસાગરીય જળમાં ગતિશીલતા ફક્ત. હવે અહીંયા તમે જુઓ, જ્યાં પણ તમને આવા શબ્દ દેખાય, ફક્ત, બરાબર, ફક્ત છે, ફક્ત, મેં આગળના ઓલામાં પણ કીધું છે માત્ર, બરાબર, વચ્ચે ક્યાંય પરંતુ મૂકેલું હોય તો આવા સ્ટેટમેન્ટને તમારે ખાસ જોવાના રહેશે, કારણ કે એની અંદર જે ચાન્સીસ છે ખોટા પડવાની વધારે હોય છે. તો ફક્ત ગતિશીલતા બાહ્ય બળની અસરથી પેદા થતી હોય તો એક ક્વેશ્ચન તમારો ખોટો બની જશે. ક્ષિતિજ અને ઉર્ધ્વાકાર બંને પ્રકારની ગતિ હોય છે, તો માત્ર 2 તમારો આન્સર સાચો રહેશે. ભારતના કયા રાજ્યો 3 બાજુએ આંતરરાષ્ટ્રીય સીમાથી ઘેરાયેલા છે? તમારે ખાસ કરીને ઇન્ડિયાનો જે મેપ છે એ આખો એના રાજ્યો કઈ સાથે છે, કયા રાજ્ય સાથે સૌથી વધારે સીમા છે, કયા સાથે ઓછી છે, એક બેઝિક આઈડિયા તમને હોવો જોઈએ. તો આન્સર આવશે આંતરરાષ્ટ્રીય સીમાથી કઈ રાજ્ય 3 બાજુએથી ઘેરાયેલા છે? તો સિક્કિમ અને ત્રિપુરા છે, એ 3 બાજુ આંતરરાષ્ટ્રીય સીમાઓથી ઘેરાયેલા છે. આગળ પ્રશ્ન પૂછ્યો છે તાપી નદી વિશે નીચેના વિધાનનો ધ્યાનમાં લો. ડાયરેક્ટ તમારે ક્યાં જવાનું છે? નીચે. કયું વિધાન સાચું છે કે ખોટું, કારણ કે સાચા કરતામાં ક્યાંક તમારે ખોટું આવી જાય તો, એટલે તમારે જે મેઇન કીવર્ડ છે એને ખાસ વાંચી લેવાના. હવે અહીંયા પહેલાં પ્રશ્ન જોતા પહેલાં જોઈએ તો ગુજરાતની અંદર તમે ખાસ એક તો નર્મદા, એક તાપી, એક મહી અને સાબરમતી, આ ગુજરાતની મોટામાં મોટી મેઇન ઇમ્પોર્ટન્ટ નદી કહી શકાય, જેની અંદરથી ક્વેશ્ચન પડવાના ચાન્સીસ વધારે છે, તો એ કરી લેવા. જોઈએ આપણે તાપી નદી વિશે શું પૂછ્યું છે. તો તાપી નદી સાતપુડા, આપણને સાચું પૂછ્યું છે. સાતપુડા પર્વત શ્રેણીની દક્ષિણે વહે છે, તો પહેલું સ્ટેટમેન્ટ આપણું સાચું છે. હવે અહીંયા તમે જુઓ, તાપી નદી ભારતીય ઉપખંડની એકમાત્ર નદી છે જે પશ્ચિમથી પૂર્વમાં વહે છે. અહીંયા શું કીધું છે? એકમાત્ર નદી. મેં આગળ જ કીધું ને, પરંતુ, માત્ર, એવા જેવા શબ્દો આવે ને ત્યાં તમારે ખાસ તેને વાંચવાનું. એકમાત્ર નદી જે પૂર્વથી પશ્ચિમ થાય, તો ના, બીજું સ્ટેટમેન્ટ ખોટું આવશે, તો 2 અહીંયા નહીં આવે, બરાબર. બીજું એ છે તાપી નદીની ઉત્તરે અજંટા અને સાતમાલા પર્વત. અજંતા તો ગુફાનું નામ છે ભાઈ, અજંતા શું છે? ગુફા છે. તો આ ત્રીજું સ્ટેટમેન્ટ પણ તમારું શું નીકળી જશે? રોંગ નીકળી જશે, અને તમારું સાચું સ્ટેટમેન્ટ આવશે ફક્ત અને ફક્ત એ. આગળ જોઈએ તો પ્રશ્ન કીધો છે હિમાલય પર્વતમાળા વિશે કયું વિધાન સાચું છે જોઈશું. સો હિમાલય પર્વતમાળાનો વિસ્તાર પશ્ચિમ પૂર્વ દિશામાં સતલુતી નાડીને બ્રહ્મપુત્રા નદી સુધી વિસ્તરેલો છે, તો પહેલું સ્ટેટમેન્ટ તમારું સાચું છે, એટલે આ બીજો ઓપ્શન નીકળી જશે. હિમાલય પર્વતમાળાની પહોળાઈ પશ્ચિમથી પૂર્વ તરફ જતાં ઘટતી જાય છે, તો પશ્ચિમવાળો જે પોર્શન છે પશ્ચિમથી પૂર્વમાં શું થાય છે? ઘટતી જાય છે, તો પહેલું અને બીજું બંને સ્ટેટમેન્ટ સાચા છે, એટલે સી નીકળી જશે. હિમાલય પર્વતમાળાના પશ્ચિમ ભાગની ઊંચાઈએ પૂર્વ ભાગની સરખામણીએ વધુ વિવિધતા જોવા મળે છે, તો 3 સ્ટેટમેન્ટ છે હિમાલયન પર્વતના
એ ઇમ્પોર્ટન્ટ આપણા બની જશે અને સાચા છે. હવે હિમાલયમાં જ્યારે કરો ને ત્યારે એના જે અન્ય જે શાખાવાળા જે પર્વત છે, બરોબર છે, જે નંદાદેવી હોય, કાંચનજંગા હોય, કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય, જેના જે કી એલિમેન્ટ છે, બરોબર, એ તમે હિમાલય પર્વતમાળામાં કરી લેજો. સાથે સાથે હિમાલય પર્વતના જે પાઇન જંગલો છે, આલ્પાઇન જંગલો છે, એ જંગલો તમારે ખાસ કરી લેવાના રહેશે, બરોબર. એમાંથી પણ પ્રશ્ન પડતા હોય છે. આગળ પ્રશ્ન છે ગંગા નદી તંત્ર વિશે નીચેના વિધાનને ધ્યાનમાં લો અને એમાં કયું વિધાન સાચું છે. ગંગા નદી હરિદ્વારની પાસે ગંગા નદી તંત્ર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને કયું વિધાન સાચું છે. ગંગા નદી કેટલા જે રાજ્યમાંથી પસાર થાય છે, બરોબર છે, 5 રાજ્યમાંથી પસાર થાય છે. અલગ અલગ રાજ્યમાં જ્યારે પસાર થાય છે ત્યારે તેને ભાગીરથી, બરોબર છે, દેવપ્રયાગ, કર્ણપિંડાર, આવા જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે ને કઈ જગ્યાએ કરવાનો છે ને કઈ બે નદીના મળવાથી, કઈ ગંગા નદીના કયા જે બે ભાગ છે, બરોબર છે, એ મળવાથી એ નામ બને છે, ખાસ તમારે જોઈ લેવું. સો ગંગા નદી તંત્ર વિશે આપણે પ્રશ્ન પૂછેલો છે, કયું વિધાન સાચું છે. ગંગા નદી હરિદ્વારની પાસે પર્વતીય પાસે, ગંગા નદી જે હિમ નદીમાંથી વહે છે, ગંગોત્રી અને યમનોત્રી, એ ગંગોત્રીમાંથી પર્વતીય ભાગને છોડી મેદાની ભાગમાં પ્રવેશે છે, તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. યમનો ત્યાં કીધું ને એવું જ આવી ગયું. યમનોત્રી હિમનદીમાંથી નીકળીને ગંગાના જમણા કિનારે સમાંતર વહે છે, તો બંને સ્ટેટમેન્ટમાં ગંગોત્રી અને યમનોત્રી સાથેવાળા જે પોર્શનમાં નીકળે છે, તો બંને સ્ટેટમેન્ટ આપણા સાચા બનશે. આગળ જોઈએ તો પશ્ચિમી વિક્ષોભ પાર્ટ 1, એટલે આપણે અંગ્રેજીમાં એને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ. તમે જ્યારે પાર્ટ 1 જોયો હશે જિયોગ્રાફીનો, ઓલરેડી પાર્ટ 1 છે એનાલિસિસે મૂકેલો છે, તો એ ખાસ જોઈ લેજો. પશ્ચિમી વિક્ષોભ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો તો કયું વિધાન સાચું છે. કેસ્પિયન સમુદ્રમાંથી ઉત્પન્ન થાય છે, તો અહીંયા સમુદ્ર છે ને એ ખોટો આપેલો છે. તો જ્યારે તમે આ કરતા હોય ત્યારે તમારે ખાસ જોવાનું કે એના જે સમુદ્ર છે, એના રિલેટેડ જે નદીઓ છે, એનો જે વિસ્તાર છે એ પણ તમે ખાસ કરી લો, બરોબર. તો પહેલું સ્ટેટમેન્ટ તમારું ખોટું બની જશે. ભારતમાં તેનો પ્રવેશ પશ્ચિમી જેટ પ્રવાહ દ્વારા થાય છે, તો આપણું બીજું સ્ટેટમેન્ટ સાચું છે. એટલે માત્ર ને માત્ર ફક્ત 2 આન્સર આવશે. હવે આગળ, ઉષ્ણકટિબંધીય સતત લીલા જંગલો ભારતમાં ક્યાં જોવા મળે છે. ભારતમાં કાંટાળા જંગલોની માત્રા અંદમાન નિકોબારમાં કયો જે પ્રદેશ છે, અંદમાન નિકોબાર ઉત્તર પૂર્વ જે ભારત છે, જેને આપણે ઈશાન ભારત તરીકે પણ ઓળખીએ છીએ, બરોબર. તો આ જગ્યાએ કયા જંગલો છે, ગુજરાતમાં કયા પ્રકારના જંગલો છે, ચેમ્પિયન અને સીડ, બરોબર. આનું જે વર્ગીકરણ આપેલું છે એ ખાસ જોઈ લો. મેનગ્રુવ જોઈ લો. આ જંગલોની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી થીમ્સ કહે. તો આપણને અહીંયા પૂછ્યા છે ઉષ્ણકટિબંધીય સતત લીલા જંગલો વિશેની માહિતી આપવાની છે. તો પશ્ચિમ ઘાટના પૂર્વ ઢોળા ઉપર નહીં. હવે પશ્ચિમ ઘાટ જે તમે બનાવો, પશ્ચિમ ઘાટનો આ જે પૂર્વ ભાગ છે, આ પશ્ચિમ, તો તમને પશ્ચિમ ઘાટના પશ્ચિમ ઢોળા ઉપર જોવા મળશે. તો પહેલું સ્ટેટમેન્ટ નીકળી જશે. તો આપણી પાસે 2 અને 4 છે ને 3 અને 4 છે. તો ચોથું સ્ટેટમેન્ટ તો છે અરવલ્લી પર્વત હારમાળા. અરવલ્લી તૂટક હારમાળા છે, જ્યાં ઉષ્ણકટિબંધીય સતત લીલા જંગલો જોવા મળે ને. જો જોવા મળતા હોય તો ગુજરાતમાં પણ જોવા મળે ને, બરાબર. તો બીજું સ્ટેટમેન્ટ શું બની જશે, ત્રીજું સ્ટેટમેન્ટ રોંગ બની જશે. તો આપણો આન્સર છે 2 and 4. ટાઈપ્સ ઓફ ધ જમીન તમારે ખાસ કરી લેવી. લાલ, કાળી, પીળી, એના કુલ 8 ટાઈપ્સ છે જમીનના, બરાબર. બધી કરી લેવી. ને ગુજરાત માટે તો ખાસ છે કાળી, બરાબર, એક કાપની જમીન છે, લેટેરાઇટની જમીન છે, બરાબર. એ ખાસ કરી લેવી કે કારણ કે કાપની જે જમીન છે ગુજરાતમાં સૌથી વધારે જોવા મળતી હોય છે. અહીંયા આપણને લાલ જમીન વિશે પ્રશ્ન પૂછ્યો છે અને કીધું છે કયું વિધાન સાચું છે. લાલ જમીનનો વિકાસ એ વિસ્તારમાં જાય છે પાસાદાર અગ્નિકૃત ખડકો. હા, જો એક ખડકોવાળો જે ટોપિક છે અગ્નિકૃત છે, બરાબર. એના જે ટાઈપ છે, ખડકોના જે ટાઈપ છે ને, એ પણ તમારે કરી લેવા. એ પણ ઇમ્પોર્ટન્ટ કહી શકાય જિયોગ્રાફીના ફેક્ચ્યુઅલ કન્ટેન્ટ માટે. તો પહેલું સ્ટેટમેન્ટ આપણું સાચું છે. લાલ જમીન જળયુક્ત થવાથી પીળી જોવા મળે છે, તો પહેલું અને બીજું સ્ટેટમેન્ટ બંને સાચું છે. તો 1 અને 2 સાચું પડશે. ક્વેશ્ચન નંબર 148. ભારતનો દ્વિકલ્પીય ખંડ મુખ્યત્વે કયા ખડકોથી બનેલો છે. જો ઉપર એ લોકોએ શું થીમ પૂછી છે, અહીંયા પ્રશ્ન પૂછ્યો છે ખડકો, અને એ જ થીમ તમને અહીંયા ડિરેક્ટલી પૂછી દીધી છે ખડકો વિશે. એટલે જ્યારે તમે PYQ કરતા હોય ને ત્યારે એમને કી થીમ એલિમેન્ટ્સ કરવાની કે કઈ કી થીમ છે વારે પૂછાતી છે. દ્વિકલ્પીય ખંડ છે મુખ્યત્વે શેનાથી બનેલો છે, તો ગ્રેનાઇટથી બનેલો છે, રેતાળ પથ્થરથી બનેલો નથી. તો ચોથું સ્ટેટમેન્ટ નીકળી જશે. ગ્રેનાઇટ અને જેનીસથી બનેલો છે, બેસાલ્ટ નહીં, બરાબર. ગ્રેનાઇટનું જે અક્ષરણ થશે એના પાસે બેસાલ્ટ. સો ગ્રેનાઇટ અને જેનીસથી બનેલો છે 1 અને 3. ઘણા બધા જગ્યાએ ગુજરાતની અંદર પણ એવા પુરાવા મળ્યા છે કે જે પહેલા જે ખડકો એ ગ્રેનાઇટ અને પાછળથી એના પર બેસાલ્ટના પુરાવા જોવા મળશે. એટલે સૌથી જૂનું ગણાશે તો ગ્રેનાઇટ. સો 1 અને 3 આપણો સાચો આન્સર આવશે. નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયું વિધાન સાચું છે, તો ભારત ઉચ્ચ કોટીના લોહયુક્ત અયસ્કમાં સમૃદ્ધ છે, તો પહેલું સ્ટેટમેન્ટ સાચું. હેમેટાઇટ સૌથી વધુ મહત્વપૂર્ણ ઔદ્યોગિક લોહ અયસ્ક છે, જેનો સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે, તો બંને સ્ટેટમેન્ટ સાચા છે. જ્યારે આવા બહુ જ ફેક્ચ્યુઅલ કન્ટેન્ટ પૂછાતા હોય અને તમને લાગે કે એની અંદર કોઈ પણ લૂપ હોય, જ્યારે તમે અત્યંત MCQ સોલ્વ કરશો ને, એની પ્રેક્ટિસ કરશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે અમુક ક્વેશ્ચન ત્યારે તમે જોશો, બરાબર, આવી જતા જ્યારે PYQનું એનાલિસિસ કરતા હોય ને તો જ તમને ખબર પડે કે કયા ઇમ્પોર્ટન્ટ જે MCQs છે, બરાબર. અને એના આધારે તમને ખ્યાલ આવશે કે લોહ અયસ્ક છે, ઇમ્પોર્ટન્ટ થીમ
અને આ સ્ટેટમેન્ટ છે સાચું પડવાની સંભાવના છે કે નહીં એ તમે જ્યારે સોલ્વ કરશો, જ્યારે મોક ટેસ્ટ આપશો, કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે, ડીવાયએસઓ નજીક છે, તો તમારે એને મોક ટેસ્ટ આપશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ ટાઈપના પેટર્ન હશે તો 1-2 વાળો આન્સર આવશે. જ્યારે તમે વધારે મોક ટેસ્ટ આપેલા ને ત્યારે આ બની શકે. ભારતમાં જે બીજા સબ્જેક્ટના છે ક્વેશ્ચન. તો આગળ જોઈએ તો ચરોતર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ચરોતર એ ગુજરાતવાળો પ્રદેશ છે. કયું વિધાન સાચું છે? જ્યારે તમે ગુજરાતના મેદાનો કરો ને ત્યારે આ ચરોતરવાળો પોર્શન આવતો હોય છે. તેની રચના મહી, સેઢી અને વાત્રક નદીના નિક્ષેપ કરેલા કાપતી છે, તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. શેરડીના પાક માટે હું બીજું વાંચતી નથી, અહીંયા જોઉં છું ચરોતર શેના માટે જાણીતું છે? શેરડીના પાક માટે જાણીતું નથી. તો ત્રીજું સ્ટેટમેન્ટ ક્યાંય નહીં આવે, તો બીજું વાંચવાની જરૂર નથી. 1 અને 2 આવી રીતે જ સોલ્વ કરવાના છે. એટલે તમે ટાઈમ બચે ને બીજો જે ટાઈમ બચેલો છે તમે મેથ્સ કે અન્ય સબ્જેક્ટ જે તમારો જે તમારા માટે જે હાર્ડ ગણાતો હોય એ સબ્જેક્ટની અંદર તમે યુઝ કરી શકો. દરિયાકાંઠે ચેર એટલે જ મેંગ્રુવાળાનો વાત છે. એના વિધાન પૂછ્યા છે, કયું વિધાન સાચું છે? ચેર આચ્છાદિત વિસ્તારો ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ જોવા મળે છે, તો પહેલું સ્ટેટમેન્ટ સાચું. ગુજરાતમાં ચેરના વૃક્ષો સૌથી વધુ વિસ્તાર વલસાડ જિલ્લામાં જોવા મળે છે? ના ભાઈ, કચ્છ અને જૂનાગઢવાળો જે આજુબાજુનો જે એરિયા છે એની અંદર તમને ચેરના વૃક્ષો જોવા મળશે, જેમાં વલસાડમાં સૌથી વધુ કીધું છે. એટલે માટે સ્ટેટમેન્ટ ખોટું બનશે, માત્ર ફક્ત એ વાળો આન્સર આવશે. આગળ જોઈએ તો ગંગા નદી વિશે વિધાનો આપે છે, કયું વિધાન સાચું છે? ગંગોત્રીમાંથી નીકળે છે. હવે આ જ પેટર્ન, આ જ ક્વેશ્ચન તમને આગળ પૂછાયેલો ગંગોત્રી અને યમનોત્રી વાળો, તો ત્યારે ખબર પડે કે આ પેટર્ન રિપીટેડ છે. ભાગીરથીના નામે મેં આગળ પણ કીધું ને, ભાગીરથી, દેવપ્રયાગ, કર્ણપિંડાર, આ કયા કયા નામે ઓળખાશે ને એ પણ તમારે એને જોઈ લેવાની છે. તો પહેલું સ્ટેટમેન્ટ સાચું પડશે. દેવપ્રયાગ ભાગીરથીને અલકનંદા મળે છે અને પછી તે ગંગા નામે ઓળખાય છે, તો બંને સ્ટેટમેન્ટ તમારા સાચા છે. એટલે 1 અને 2 આન્સર આવશે. હવે અલ નીનો વિશે નીચેના માહિતી આપી છે, તો કયું વિધાન સાચું છે? અલ નીનો એક જટિલ ઋતુતંત્ર છે, તેનાથી જુદા જુદા ભાગોમાં દુકાળ અને પૂર આવે છે, તો પહેલું અને બીજું સ્ટેટમેન્ટ બંને સાચું રહેશે. એટલે 1 અને 2. હવે અલ નીનો છે ને વરસાદ સાથે સંકળાયેલો છે. ભારતની અંદર દર 5 વર્ષે અલ નીનો અથવા તો લા નીનોની ઘટના સર્જાતી હોય છે. ભૂમધ્ય મહાસાગર, જે પેસિફિક મહાસાગર અને ભૂમધ્યવાળો જે એરિયા છે ત્યાંથી ઇન્ડિયાના જે તાપમાન અને શારતા છે એને અસર કરતા હોય છે અને વાવાઝોડે જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. હવે તમને શોર્ટની અંદર જો અલ નીનો પૂછાય અને લા નીનો પૂછાય, અલ નીનોમાં વરસાદની પ્રમાણ ઇન્ડિયાની અંદર ઓછું પડશે. ઇન્ડિયાના પર્સપેક્ટિવથી હું સમજાવું છું. ઇન્ડિયામાં બરાબર અલ નીનો હશે તો વરસાદ કેવો હશે? ઓછો પડશે. અને લા નીનો હશે તો વરસાદ કેવો હશે? વધારે હશે. ના ખબર પડે તો લા એટલે વરસાદ લાવો, એટલે લા નીનોમાં વરસાદ વધારે અને અલ નીનોમાં ઓછું. બરાબર. આગળ જોઈએ તો કાલ વૈશાખી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં આપો, કયું વિધાન સાચું છે? તે અસમ અને પશ્ચિમ બંગાળમાં આવતી સ્થાનિક આંધી છે, તો પહેલું સ્ટેટમેન્ટ સાચું. વૈશાખ મહિનાની સાંજે આવતા ભયંકર વિનાશકારી વારસા છે. વૈશાખ મહિનામાં આવે છે ને એટલે એને કાલ વૈશાખી કહેવામાં આવે છે, તો સાચું છે. અને અસમમાં આ આંધીને બારદોલી છીંડા પણ કહે છે, તો 1, 2 અને 3 ત્રણે સ્ટેટમેન્ટ સાચા છે. જંગલોના પ્રકાર મેં આગળ પણ તમને કીધું ને, જંગલોના પ્રકાર છે બરાબર, એની જે માહિતી છે એ કરી લેવી જરૂરી છે. અને એની અંદર એક તો એના જે જંગલો છે, કયા વૃક્ષો થાય છે, કયા પ્રદેશોની અંદર ઉગે છે બરાબર, એ તમારે ખાસ કરી લેવા. તો અહીંયા આપણને કીધું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. હવે વરસાદી જંગલો તમે જુઓ એટલે અહીંયા અને ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો અને ઉષ્ણકટિબંધીય તમને કાંટાળા જંગલો આપે છે. કાંટાળા બીજું કઈ સ્ટેટમેન્ટ આવે છે? કાંટાળામાં જુઓ બાવળ અને ખીજડું. ત્રીજામાં ડી તમને દેખાતું એ સ્ટેટમેન્ટ ક્યાં છે? તો ત્રીજામાં ડી દેખાતું એ સ્ટેટમેન્ટ અહીંયા છે, તો ડાયરેક્ટ બીજું કંઈ વાંચવાનું, ડાયરેક્ટ બી ઉપર જતો રહો. CAD એટલે આપણો બી આન્સર સાચો પડશે. ગુજરાતમાં ઇન્ટરનેશનલ યુનિયન ફોર એટલે કે IUCNની વાત કરી છે. રેડ ડેટા બુક મુજબ નીચેનામાંથી કઈ વનસ્પતિ ભય હેઠળની કક્ષામાં મૂકવામાં આવેલી છે? સો ગુગળ, હરડે, આંબળીને, સફેદ ખાખરાને મૂકેલી છે બરાબર. અહીંયા તમે જે IUCN છે વલ્નરેબલ ઇન્ડેન્જર્ડ જે સ્પીસીસ હોય છે એને અંદર મૂકતા હોય છે. એની અંદર વનસ્પતિ અને પ્રાણી, ફ્લોરા અને ફોના બંનેનો સમાવેશ કરતા હોય છે. હવે આગળ જોઈએ તો ભારતમાં ધાર્મિક સમુદાયની વસ્તી, મેં આગળના જે પાર્ટ 1માં તમે જોશો ત્યારે પણ કીધું હતું કે 2011ની જે વસ્તી ગણતરી છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલીસ્ટ 2-3 ક્વેશ્ચન તો પૂછે લે છે. જો 1-2 ના હોય ને તો 3 કે 4 ક્વેશ્ચન તો તમારે એનામાંથી પડી જ ગયા હોય બરાબર. તો 2011ની વસ્તી ગણતરી અનુસાર હિન્દુ ધર્મ પાળતા લોકોની સૌથી વધુ ટકાવારી હિમાચલ પ્રદેશમાં છે, તો સાચું સ્ટેટમેન્ટ છે. મુસ્લિમ લોકોની સૌથી વધુ ટકાવારી લક્ષદ્વીપમાં છે, તો આ પણ સાચું છે. અને ખ્રિસ્તી ધર્મ પાળતા લોકો નાગાલેન્ડમાં છે. જો આ સ્ટેટમેન્ટ છે ને વારે પૂછે છે લોકો. ભારતમાં સૌથી વધારે પહેલી વાર જ્યારે 1-2ના તમે લાસ્ટ 5ના ક્વેશ્ચન પેપર છે એમાં સૌથી વધુ ખ્રિસ્તી ધર્મની સૌથી વધુ જે વસ્તી છે ક્યાં જોવા મળે છે? તો નાગાલેન્ડમાં. આવી રીતે પણ પ્રશ્ન એ લોકો ટર્ન કરીને પૂછી જશે. તો 1, 2 અને 3 ત્રણે સ્ટેટમેન્ટ સાચા છે. આફ્રિકા ખંડ, આફ્રિકા દરેક ખંડની જે બેઝિક ઇન્ફોર્મેશન છે ને એ તમે ખાલી કરી લેજો બરાબર. કારણ કે એની જે મેઇન કહેવાય ને કે જે મેઇન કી ફીચર કહી શકાય કે કી એલિમેન્ટ્સ કહી શકાય કે આ તો આના માટે જ પ્રખ્યાત છે, આ ખંડ છે, તો એ ખાસ કરી લેવાનું, એમાંથી પૂછાતા હોય.
આફ્રિકા ખંડ એશિયા પછી બીજા ક્રમે મોટો ખંડ છે, તો પહેલું સ્ટેટમેન્ટ સાચું. આફ્રિકા ખંડમાં દુનિયાનું સૌથી મોટું રણ સહારા આવેલું છે અને દુનિયાની સૌથી લાંબી નદી વહે છે, તો 1 અને 2 સ્ટેટમેન્ટ બંને સ્ટેટમેન્ટ સાચા રહેશે. કયા શહેરો નદી કિનારે આવેલા નથી? જો આવું જ્યારે વાંચતા હોય ને ત્યારે ખાસ જોઈ લો, કારણ કે આપણે પેપર સોલ્વ કરતા હોય ને ત્યારે છેક સુધી તમે છે આવી ગયા હોય અને ક્યાં ક્વેશ્ચન નથી આવે ને તો માઇન્ડ તમારું છેમાં ચાલતું હોય અને તમે આ નથીવાળા ક્વેશ્ચનને જોઈ શકો નહીં. એટલે જ્યારે આવું આવે ત્યારે કરન્ટલી તમારે અંડરલાઇન કરી દો અથવા તો રાઉન્ડ કરી દેવું. નદી કિનારે આવેલું નથી તો કોલકાતા તો નહીં આવે, તો 4 સ્ટેટમેન્ટ જતા રહ્યા. બરાબર. હવે અહીંયા શું કીધું છે? પટણા. તો પટણા ઉપર ગંગા નદીનો જે પ્રવાહ છે તો એ પણ જાય, તો બીજું પણ સ્ટેટમેન્ટ ખોટું, તો ડાયરેક્ટ આવશે તો બીજું સ્ટેટમેન્ટ આવશે નહીં. તો આપણો આન્સર શું રહેશે? ભોપાલ. ઓકે, કારણ કે બીજું આપણે કેન્સલ કર્યું એટલે આ ગયું કોલકાતામાં, એટલે માત્ર ને માત્ર એ આન્સર આપણો રહેશે. જૈવ ભૂ રાસાયણિક ચક્રો અંગે નીચેના વિધાનો આપેલા છે, કયું વિધાન સાચું છે? નાઇટ્રોજન ચક્ર મુખ્યત્વે અજૈવિક પ્રક્રિયાઓ દ્વારા સંચાલિત થાય છે, જેમાં સૂક્ષ્મજીવોની ભાગીદારી નહિવત હોય છે. આ નહિવત ન હોય ને નાઇટ્રોજન છે જમીનમાં વિસ્થાપન કરે છે. બરાબર. જ્યારે તમે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને જો વિસ્તૃતમાં જોવા તો 6ઠા 7માનું બેઝિક GCRT વાંચ્યું અને એમાંથી પણ આન્સર તમને મળી જાય કે નહિવત ભાગીદારી નહીં હોય તો પહેલું સ્ટેટમેન્ટ તમારું શું થશે? નીકળી જશે. ફોસ્ફરસ ચક્ર એ વાયુરૂપ ચક્ર છે, જેમાં વાતાવરણીય પરિવહન તેના વૈશ્વિક વિતરણ માટે મુખ્ય પદ્ધતિ છે, તો આ પણ નહીં. ત્રીજું સ્ટેટમેન્ટ છે આપણું સાચું રહેશે. સલ્ફર ચક્ર પર્યાવરણની રેડોક્સ સ્થિતિ સાથે ગાઢ રીતે, તો ખાસ જોઈ લો સલ્ફર ચક્ર કોની સાથે સંકળાયેલું છે? તો રેડોક્સ સ્થિતિ સાથે ગાઢ રીતે જોડાયેલું છે, જેમાં સલ્ફર વિવિધ ઓક્સિડેશન અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે, તો આપણો આન્સર રહેશે 3. ખગોળશાસ્ત્ર અને અવકાશ એટલે કે પૃથ્વીની જે રચના છે ને એના વિશે પૂછવું છે. ધૂમકેતુની પૂંછડી હંમેશા સૂર્યથી દૂર તરફ નિર્દેશ કરે છે, પછી ધૂમકેતુની ગતિની દિશા ગમે તે હોય, તો પહેલું સ્ટેટમેન્ટ આપણું સાચું છે. કાઈપર પટ્ટો એ સૌરમંડળનો એક પ્રદેશ છે જ્યાં મંગળ અને ગુરુની વચ્ચે સ્થિત છે, જેમાં મોટી સંખ્યામાં એસ્ટરોઇડ્સનો સમાવેશ થાય છે. તો આ જે છે ને મંગળ અને ગુરુવાળો, એ સ્ટેટમેન્ટની અંદર એ લોકોએ જગ્યા ચેન્જ કરી, એમના જે નામ છે ચેન્જ કરેલા છે, તો બીજું સ્ટેટમેન્ટ આવશે નહીં. કેસીની હ્યુજેન મિશનનો પ્રાથમિક ઉદ્દેશ મંગળ ગ્રહ અને તેના ચંદ્રનો અભ્યાસ કરવાનો હતો, નહીં. માત્ર ને માત્ર પહેલું સ્ટેટમેન્ટ છે સાચું છે. સમુદ્રશાસ્ત્ર આબોહવા પ્રણાલીઓ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો, કયું વિધાન સાચું છે? તો ગલ્ફ સ્ટ્રીમ એક ગરમ, શક્તિશાળી અને મહાસાગરીય પ્રવાહ છે જે પશ્ચિમ યુરોપની આબોહવાને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે. સમુદ્રશાસ્ત્રના જે અલગ અલગ જે પ્રવાહ છે, કેનેડીનો પ્રવાહ છે, ગલ્ફ સ્ટ્રીમનો છે, બરાબર છે, પછી અલગ અલગ જે હિન્દ મહાસાગર સાથે જે સંકળાયેલા છે એ પણ તમારે જોઈ લેવા. વાતાવરણીય પહેલું સ્ટેટમેન્ટ સાચું છે એટલે આ નીકળી જશે. વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થવાને કારણે સમુદ્રનું એસિડિફિકેશન થાય છે, તો આ ખાલી એસિડિફિકેશન, તો CO2 વધવાને કારણે એસિડિફિકેશન થાય છે, તો બીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. ઊંડા સમુદ્રી પ્રવાહો મુખ્યત્વે પવનની પેટર્ન દ્વારા ચાલવામાં આવે છે. ઊંડા પવનની પેટર્નની ચાલશે નહીં, જે ઉપર હોય છે ને એ પવનની પેટર્ન દ્વારા જે ચાલતા હોય છે એ પ્રવાહી થતા હોય છે. તો ખાલી બેઝિક શાંતિથી તમે જ્યારે પેપર સોલ્વ કરો ને તો પણ ખબર પડે કે આપણે એકદમ માત્ર ને માત્ર જ્યારે તમે સોલ્વ કરતા હોય ને ત્યારે ખાસ એના કીવર્ડ્સ યાદ રાખો. બરાબર. કીવર્ડ્સ યાદ રાખવાના, અને 75% અથવા તો 50%, 50-50 ઉપર પણ તમે ઓપ્શન આપી હોય તો એને તમારે શું કરવાનો છે? કરેક્ટ કરીને આવવાનો છે કે ટીક કરીને આવવાનો છે. બરાબર. કારણ કે ચાન્સીસ હોય તમારે એ સાચો પડવાના, તો 1 અને 2 સ્ટેટમેન્ટ આપણું સાચું હશે. ભારતની વસ્તી ગણતરી અગેન આવ્યું ને, 2011ની વસ્તી ગણતરી વિશે વારે વારે પ્રશ્ન પૂછાતો હોય છે. ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા બિહાર રાજ્યમાં જોવા મળે છે, તો પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે, સો 1 અને 2 તો જતા રહે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં વસ્તી ગીચતા ઓછી છે, તો ત્રીજું સ્ટેટમેન્ટ સાચું છે. અને 1800 વસ્તી પછી ભારત વૃદ્ધિ, અહીંયા તમે જો 1981ની જે વસ્તી ગણતરી પછી છે, અહીંયા એ લોકોએ જે 1981ની જે વસ્તી ગણતરી છે ને એ લોકો શું કરશે? ક્યાંક ને ક્યાંક જ્યારે તમને એ લોકોએ ગોટાળે ચડાવો ને, એટલે કે MCQ એ લોકોને રોંગ બનાવવો હોય, ખોટો બનાવવો હોય, ત્યારે એ લોકો ડેટાની અંદર છેડછાડી કરશે, અથવા તો જે મેં તમને વર્ડ્સ કીધા એ પરંતુ, બરાબર છે, માત્રવાળા, બરાબર, ન પાછળ છેલ્લે પાછળ નહીં મૂકી દેવું, એની અંદર ચેન્જીસ કરી દે છે. યર છે એ ખોટા મૂકી દેશે, અથવા તો જે મેઇન જે કી થીમ હોય ને, કી થીમમાં એ લોકોએ શું કર્યા હોય છે? ચેન્જ કરી દીધા હોય છે. તો ખાસ કરીને આ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે કે આવું આવશે તો આપણે વધારે ધ્યાન આપીશું. 2011 અગેન ભાષાકીય જૂથોની વસ્તીને ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવાનું છે. કઈ વસ્તી ગણતરી મુજબ છે? તો 1, 3, 2, 4 આની પેટર્ન આવેલી છે. એટલે ઇન શોર્ટ 2011ની વસ્તી ગણતરી તમારે બધા ડીવાયએસ માટે કરીને જવાની રહેશે. કયું વંશીય જૂથ? આ પણ વંશીય જૂથ છે ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યમાં જોવા મળે છે, તો ઉત્તર પૂર્વ રાજ્યની અંદર ખાસી વંશીય જૂથ જોવા મળે છે. ગુજરાતમાં ગ્રામીણ તરફથી શહેરી સ્થળાંતરનું મુખ્ય કારણ શું છે? ગ્રામીણ તરફથી આવશે તો રોજગારી. આ જ્યારે તમે સ્થળાંતર, માઇગ્રેશન, એ તમારે મેઇન્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર. અને શા માટે? જે અર્બનાઇઝેશન વધી રહ્યું છે, બરાબર, એનો પણ રીઝન ગણી શકાય.
કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી નથી, એ લોકો શહેરી તરફ પ્રયાણ કરે છે. ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો સાથે સંબંધિત જોડકા દરકાર છે. તો મુંબઈ પુણે આવશે. સો મુંબઈ પુણે શેના માટે હશે? ઓકે, કયા જોડકા સાચા છે આપણે દર્શાવવાનું છે, જોડવાના નથી. કયા સાચા છે એ દર્શાવવાનું છે. તો મુંબઈ પુણે માહિતી અને ટેકનોલોજીના બેંગ્લોરવાળો વિભાગ હોય તો માહિતી અને ટેકનોલોજી હોય તો પહેલું સ્ટેટમેન્ટ જતું રહે. કોયમ્બતુર ટેક્સટાઇલ છે, જામનગર ઓટોમોબાઈલ છે, નહીં. બીજું સ્ટેટમેન્ટ આપણું અહીંયા સાચું છે. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે, કોટન ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતો છે. આંતરરાષ્ટ્રીય દિનાર ઇન્ટરનેશનલ ડેટ લાઇન એને આપણે આઈડિયલ કહીશું. પછી જે ગ્રીનિચ વાળી જે લાઇન છે એ પણ તમારે ખાસ જોઈ લેવી. ગ્રીનિચ આમાં આવ્યું. ગ્રીનિચ વીજથી પૂર્વ તરફ જવાથી સમય વધે છે અને પશ્ચિમ તરફ જવાથી સમય ઘટે છે. તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. રશિયા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વચ્ચેને બ્રેરિંગ સમુદ્રધાની પાર કરવાથી એક દિવસ ઓછો થાય છે. આ પણ સ્ટેટમેન્ટ સાચું છે. અને 180 પૂર્વ રેખાંશ, 180 પશ્ચિમ રેખાંશ અને આચ્છાદિત અથવા વાર્કી ચૂકી દિનાંતર રેખા અજિજેક પેટર્ન ઇન્ટરનેશનલ ડેટલાઇન બધા સમાન છે. તો 1, 2 અને 3 ઇન્ટરનેશનલ ડેટલાઇન છે ને એવું નહીં કે દર વર્ષે પૂછાય છે, પણ 2-3 પેપરમાં તમને એકવાર એટલે કે 2-3 એક્ઝામ થાય ને પછી એકવાર તો ઇન્ટરનેશનલ આઈડિયલ જે ટાઈમ છે, ઇન્ટરનેશનલ ડેટલાઇન જે વાળો ટાઈમ છે એના જે ટાઈમ ઝોન છે એ પણ તમને પૂછાતા હોય છે. અને હા, સાથે સાથે કયા દેશમાં સૌથી વધારે છે ટાઈમ ઝોન જોવા મળે છે? ઇન્ડિયામાં કેટલા છે, ચાઇનામાં કેટલા છે, બરાબર? સૌથી વધારે ક્યાં છે? પછી આપણે ગુજરાત અને અરુણાચલ પ્રદેશ વચ્ચે જે 2 કલાકનો જે ડ્યુરેશન જોવા મળે છે એ કેવી રીતે છે, શા માટે છે, એના રીઝન, બરાબર? એ પણ જોઈ લઉં. નીચેના આપેલા વિશ્વના શહેરોને સૂર્યાસ્ત સમયના કાલક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાં આવશે હોંગકોંગ, એટલે સૂર્યાસ્ત સમયનો જે કાલક્રમ છે 1, 2, 4 અને 3 આવી રીતે તમારી જે પેટર્ન છે, એટલે કે ઓપ્શન નંબર ડી. સમુદ્રની લાક્ષણિકતાઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયું વિધાન સાચું છે? દરિયાના પાણીના તાપમાન અને ખારાશની સીધી પાણીની ઘનતા નક્કી કરે છે. તો આ સાચું છે, બરાબર? ખારાશ હશે એનું તે તાપમાન હશે, એના કારણે એની જે ફોર્મ્યુલેશન છે, જે ઘનતા છે એ નક્કી થતી હોય છે. તાપમાનનો ઘનતા સાથે સકારાત્મક સંબંધ છે અને ખારાશનો ઘનતા સાથે ના ઉલટું કરી દીધું છે એ લોકોએ. જો આવા સ્ટેટમેન્ટ છે ને એ લોકો પણ સ્ટેટમેન્ટમાં શું કરે છે, ચેન્જ કરી દેતા હોય છે. આડું સ્ટેટમેન્ટ છે ને એ કરી દેશે કે સકારાત્મકનું નકારાત્મક, નકારાત્મકનું સકારાત્મક. એટલે પહેલું સ્ટેટમેન્ટ આપણું સાચું છે. દુનિયાના મહાસાગરો, એટલે પાર્ટ 2ની અંદર તમને મહાસાગરો પર ક્વેશ્ચન છે, પાર્ટ 1 પણ તમે ખાસ જોઈ લેજો. દુનિયાના મહાસાગરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયું વિધાન સાચું છે? પ્રશાંત મહાસાગર સૌથી મોટો અને સૌથી ઊંડો છે. તો પહેલું સ્ટેટમેન્ટ સાચું, એટલે આ બંને ગયા. 5માં હિન્દ મહાસાગર સામાન્યતઃ સૌથી વધુ સરેરાશ ખારાશ ધરાવતો છે ને, ખારાશનું પ્રમાણ નહીં, સૌથી વધુ કીધું છે. જો એક આપણે પરંતુ માત્ર કીવાળી થીમ જોઈ કે એમાં પણ પૂછાય છે એક સૌથી વધુ, સૌથી ઓછું, એ હોય ને ત્યારે ખાસ તમારે એના જે કીવર્ડ છે, જેમ કે હિન્દ મહાસાગર આપેલો છે તો એ જોવું. તો ફક્ત ને ફક્ત એ છે. ભારતના દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની નીચેની પર્વતમાળાઓની લંબાઈને ઉતરતા ક્રમ. આ તમે છે ને પર્વતો ઉતરતા ક્રમમાં છે, બરાબર? પછી જે અમુક જે એના જે કી એલિમેન્ટ છે, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, તો એ પણ તમારે ખાસ જોઈ લેવાના રહેશે. નીચેના પછી પૈકી કયા ગ્રહોને નરી આંખે નિહાળી શકાય છે? વિકલ્પો પસંદ કરવાના છે. હવે અહીંયા ઓપ્શન આપેલા છે બુધ, યુરેનસ, ગુરુ અને શનિ. યુરેનસને નરી આંખે જોઈ શકાય નહીં. બુધ, ગુરુ અને શનિ વચમાં જો એક ટાઈમ પીરિયડ હતો એની અંદર આપણા ગુજરાતની અંદર પણ ગુરુની જે છે એ તમને ઝાંખી જોવા મળેલી હતી. તો 1, 3, 4 અને આપણો ઓપ્શન રહેશે. અહીંયા તમે જો યુરેનસ છે, યુરેનસ નહીં દેખાય ભાઈ નરી આંખે. મૃત જ્વાળામુખી વિશે નીચેના વિધાનો આપેલા છે, કયું વિધાન સાચું છે? એકવાર પ્રષ્ટુપન થાય પછી તે નિષ્ક્રિય થાય, એને તો મૃત કહેવાય. એકવાર એ જલી ગઈ, બરાબર, એકવાર એ જ્વાળામુખી પ્રગટી ગઈ પછી એને શું થઈ જશે? પછી એ નિષ્ક્રિય થઈ જશે, બરાબર? એ નિષ્ક્રિય થઈ જશે. એને તો કઈ તો પહેલું આવશે. બેરન ટાપુ જ્વાળામુખી મૃત જ્વાળામુખી છે. બેરન જ્વાળામુખી મૃત નથી, હજુ ચાલુ છે. એના બેરન ખાસ કરો. બેરન શા માટે પૂછ્યો? કે ભારતમાં એકમાત્ર જ્વાળામુખી છે જે સક્રિય જ્વાળામુખી છે ઇન્ડિયાની અંદર. એકમાત્ર સક્રિય જ્વાળામુખી તમને બેરન ટાપુ છે ત્યાં જોવા મળશે. એટલા માટે બેરન ટાપુનો ઉલ્લેખ અહીંયા કરેલો છે, બરાબર? આગળ જોઈએ તો સમતાપ આવરણ વિશે આપેલા છે. તો જ્યારે આ સમતાપ આવરણ કરીએ, બરાબર, ત્યારે પહેલી વાત તો શોભ આવરણ જે ટોપિક છે ભૂગોળની અંદર એ કરી લેવું. શોભ આવરણ, સમતા એટલે કે આ વાતાવરણના જે ટાઈપ છે, શોભ આવરણ, સમતાવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ, 4 કરી લેવાના રહેશે. આ આવરણમાં ઋતુઓ થાય છે. એમાં વાદળ, વંટો, ભારે વરસાદે જેટ વિમાનો ઝડપથી ઉડી શકતા નથી. તો બંનેમાંથી એક પણ વિધાન અહીંયા સાચું છે નહીં. જમીન અને દરિયાઈ લહેર આવશે. દરિયાઈ લહેર એ મોસમી પવનો છે. દરિયાઈ લહેર એ મોસમી પવન છે? ના ભાઈ, મોસમી પવનો અને દરિયાઈ લહેર સાથે દરિયાઈ લહેર એ મોસમી પવન ગણી શકાશે નહીં. તો પહેલું સ્ટેટમેન્ટ નહીં આવે. જમીન લહેર એ સ્થાનિક પવનો છે. તો હા, તો બીજું સ્ટેટમેન્ટ આપણું સાચું રહેશે. મૃત સમુદ્રમાં ક્ષારતાનું પ્રમાણ વધારે છે કારણ કે તે બંધિયાર અને ચારે બાજુથી રણ પ્રદેશથી ઘેરાયેલો છે.
બરાબર, અને એમાં વરસાદ અને જોર્ડન નદીથી, આ જોર્ડન છે ઇજિપ્તવાળું આવશે, તાજા પાણી કરતાં બાષ્પીભવન ઘણું વધારે થાય છે. તો 1 અને 2 આગળ પણ આપણે જોયું ને, બાષ્પીભવન છે, તાપમાન છે, એ પણ એની જે ક્ષારતા છે એની સાથે સંબંધ ધરાવતા હોય છે. તો પહેલું અને બીજું સ્ટેટમેન્ટ બંને સાચું રહેશે. ભરતી અને ઓટ સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો હોવાથી પૃથ્વી પર તેનું આકર્ષણ બળ ચંદ્ર કરતાં વધારે હોય છે. તેથી ભરતી ઓટના નિર્માણમાં ચંદ્ર કરતાં સૂર્ય મુખ્ય પર. પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે. ચંદ્ર કરતાં સૂર્ય પૃથ્વીની વધારે નજીક હોવાથી પૃથ્વી પર તેનું આકર્ષણ બળ સૂર્ય કરતાં વધુ હોય છે. અહીંયા શા માટે જે પૃથ્વીમાં ભરતી, જે દરિયામાં ભરતી અને ઓટ આવે છે ને એની ડેફિનેશન પૂછેલી છે. બરાબર, તો અહીંયા તમારું બીજું સ્ટેટમેન્ટ છે સાચું રહેશે. ને આવી જે કી એલિમેન્ટ કહેવાય ને, કી ડેફિનેશન, એ તો તમારે કરવી જ પડે. ઇન્દિરા પોઈન્ટ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ભારતની મુખ્ય ભૂમિથી દૂર આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ, એક તો ઇન્દિરા પોઈન્ટ છે ને એક ઇન્દિરા કોલ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર, મુખ્ય ભૂમિથી દૂર આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં સમૂહનું દક્ષિણતમ બિંદુ. કયું વિધાન સાચું છે? ઇન્દિરા પોઈન્ટ છે, ઇન્દિરા કોલ છે, ઇન્દિરા પોઈન્ટ છે. 2004માં તો પહેલું સ્ટેટમેન્ટ ખોટું બની રહેશે, કારણ કે લક્ષદ્વીપ સમૂહ ઇન્દિરા પોઈન્ટ બરાબર 2 છે, એટલે કન્ફ્યુઝ થવાનું ને, જે ઉત્તરવાળું છે ને દક્ષિણવાળું છે ને કયા નામ ઓળખાય છે તમારે જોઈ લેવાનું. કમેન્ટ ડાઉન. 2004ની સુનામી દરમિયાન આ સ્થળોનો ઘણો ખરો ભાગ છે પાણીમાં ડૂબી ગયો હતો. તો 2004 ફક્ત 2 છે સ્ટેટમેન્ટ આપણું સાચું રહેશે. આગળ જોઈએ તો ભારતમાં વન્ય પ્રાણીઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ગિબ્બન વાંદરા માત્ર ઉત્તર ભારતના વરસાદી જંગલમાં જોવા મળે છે, તો માત્ર અહીંયા ઉત્તર પૂર્વમાં જોવા મળે છે. બરાબર, અહીંયા બંને છે. રોયલ બેંગાલ ટાઈગર માત્ર સુંદરવનમાં જોવા મળે છે, તો આ સ્ટેટમેન્ટ ખોટું છે, માત્ર સુંદરવનમાં જોવા મળતા નથી. પણ જે ગિબ્બન જે વાંદરા છે માત્ર ઉત્તર પૂર્વ ભારતના, જે આસામ છે, નાગાલેન્ડ છે, બરાબર, જે અરુણાચલ પ્રદેશ છે, એ જે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે એની અંદર તમને જોવા મળશે, એટલે ફક્ત એ. હવે જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર, આ ખાસ કરી લેવા કે કયા રાજ્યમાં કયા આવે છે. સો નીલગિરી ક્યાં છે? નંદાદેવી જોવો એટલે તમને આસામ યાદ આવવું જોઈએ, તો બી. નંદાદેવી ઉત્તરાખંડની અંદર છે. પંચમઢી માનસ છે, આસામમાં આવશે. માનસ છે એ ક્યાં જશે? તો આસામની અંદર આવશે. નીલગિરી તમિલનાડુ, કેરળ અને કર્ણાટકા. બરાબર, સો પહેલામાં સ્ટેટમેન્ટ જોશો તો 1 અને 4. નંદાદેવી આવશે તો ક્યાં આવશે? તો ઉત્તરાખંડ, અને માનસ આવશે તો અસમની અંદર આવશે. આ તમે ખાસ એના જે રાજ્યો છે આરક્ષિત ક્ષેત્ર અને જે રાજ્ય છે એ ખાસ તમારે જોઈ લેવા હશે. 4, 2 અને 1, 2, 3. 1 અને 3. ચંબલ નદી પર નીચેના કયા બંધ બાંધવામાં આવેલા છે? હવે બંધ અને એના જે રાજ્યો છે એ પણ તમારે ખાસ પાછળ તમે આપણને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે જોઈએ છીએ એના ઉપર, કે કયા કયા જે ટોપિક છે ને, આ તો ફેક્ચ્યુઅલ કન્ટેન્ટ કહેવાય, કે ઘરેથી કરીને જવાનું. બરાબર, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વારે પરીક્ષામાં પૂછાતો હોય. ચંબલ નદી પર ગાંધીસાગર, રાણા પ્રતાપ સાગર અને જવાહર સાગર 3 બંધ છે એ બાંધવામાં આવેલા. તો હવે આપણે જોઈએ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. બરાબર છે, કે જિયોગ્રાફી માટે તમારી જે ડીવાયએસઓ છે, બરાબર, જે તલાટી છે, રેવન્યુ તલાટી આવે છે, બરાબર છે, પછી જે જુનિયર ક્લાર્કની જે હમણાં જે કૃષિ એગ્રીકલ્ચરમાં આવી છે એના માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણાશે. અને આગળની કોઈ પણ ક્લાસ 1, 2 તમારે દેવાની એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. સો તમારે જિયોગ્રાફી જ્યારે વાંચતા હોય ત્યારે મેક અ લિસ્ટ, કે આટલી વસ્તુ તો તમારે બનાવી જ દેવાની છે. તો બુકની અંદર પણ હશે ને તો ચાલશે, ખાલી પણ તમે એને છે ને 1 પેજ નોટ્સની અંદર એ બનાવી દેજો. 1 પેજ નોટની અંદર કન્વર્ટ કરી દેશો ને તો વારે તમે એને રિવાઇઝ કરશો. કારણ કે એમાં કેવું, જ્યારે બુકમાંથી રિવાઇઝ કરો ને ત્યારે ક્યારેક જ્યારે ફાઇનલ જે રિવિઝન મોમેન્ટ હોય છે ને એની અંદર એમાંથી થાય નહીં. તો એક 1 પેજ નોટ લઈ લેવાની, એમાં બનાવવાનું છે કઈ વસ્તુ. તો નદી અને ઉદ્ભવ સ્થાન, એટલે કે આ નદી અને એનું રાજ્ય કયા રાજ્યમાંથી ઉદ્ભવે છે. બરાબર, એ ખાસ કરી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જે થીમ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને બેઠા જ માર્ક્સ અપાવી દેશે, કારણ કે એક્સપિરિયન્સ કહે છે. ઘાટ અને રાજ્ય, બરાબર, પાલઘાટ છે, સિક્કિમ છે. પછી મોટાભાગના ઘાટ ક્યાં જોવા મળે? કે જે પર્વત વિસ્તાર, 2 પર્વતના વચ્ચેથી ત્યારે રસ્તો પસાર કરવાનો હોય છે નાનકડો, એને આપણે ઘાટ તરીકે ઓળખતા હોય છે. એ ઉત્તર પૂર્વના જે રાજ્યો છે એમાં તમને જોવા મળશે. બરાબર, જે તિબેતવાળો જે એરિયા છે, અને અરુણાચલ આસામવાળો છે, હિમાલયન જે ક્ષેત્ર છે એની અંદર, અને કેરળમાં પણ એક ઘાટ જોવા મળે છે, પાલઘાટ. તો ઘાટ અને રાજ્ય ખાસ કરી લેજો. ભૂકંપ ક્ષેત્ર અને પ્રદેશો, બરાબર, ભૂકંપ એના જે ઝોન આપેલા છે 5, 4, 3 અને 2. 1993ની અંદર જે લાતુરમાં ભૂકંપ આવે તો પછી આપણે જે ઝોન 1 છે એને હટાવી દીધું, અને અત્યારે માત્ર આપણી પાસે ભૂકંપમાં 4 ઝોન છે. તો ભૂકંપ ક્ષેત્ર અને ભૂકંપ ક્ષેત્રની અંદર કયા પ્રદેશો છે ખાસ જોઈ લેવા. સરોવર અને રાજ્યો, ખાસ તમારી પાસે કોઈ પણ જિયોગ્રાફીની બુક હશે ને તો એની અંદર આવા ચાર્ટ બનાવેલા જ હશે. બરાબર, તો એ ખાસ જોઈ લો. સરોવર અને રાજ્ય. ભારત અને ગુજરાતમાં તમારે શું કરવાનું છે? તો ભારત અને ગુજરાતની અંદર તમારે કરવાનું છે રાજ્ય અને સરહદો. બરાબર, એના પ્રમાણ સમય રેખા, કર્કવૃત્તિ ડિટેલ જોઈ લેજો. ગુજરાતમાં પણ જોઈ લેજો. એટલે ઇન શોર્ટ ભારત અને ગુજરાતની જે બેઝિક વસ્તુ છે ને એ તમારે કરી લેવાની રહેશે.
ચક્રવાત અને પ્રતિચક્રવાતનો તફાવત ખાસ કરી લેજો. ચક્રવાત કોને કહીશું, પ્રતિચક્રવાત. બરાબર, ચક્રવાત આવે છે ત્યારે જે મધ્યનો ભાગની અંદર પરિસ્થિતિ કહે છે, પ્રતિચક્રવાતમાં છે ચક્રવાત જાય છે તો પછી વાવાઝોડું સર્જાય છે, પ્રતિચક્રવાત છે તો પાછળથી વરસાદ પડે છે કે નહીં, એ બધી જ ડિટેલ્સ તમારે કરી લેવાની રહેશે. અને અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય તો ઋતુ, પાક અને સમયગાળો, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, ધોધ, નદી અને રાજ્યો. એટલે કે કયા રાજ્યમાં જે ધોધ છે એ ધોધ કઈ નદી ઉપર છે, બરાબર, અને રાજ્યો. જેમ કે મંડોવી નદી છે તો ગોવાની ગણાય છે, બરાબર છે. એની અંદર જે રાજ્ય ગોવા રાજ્ય થયું, મંડોવી નદી થઈ, અને એની ઉપર જે કયો ધોધ છે એવી રીતે તમારે આખું લિસ્ટ બનાવવું રહેશે. બનાવને તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા. આગળ જોઈએ તો આગળ અગેન પણ પીવાયક્યુમાં પણ જ્યારે એનાલિસિસ કર્યું ત્યારે કીધું હતું કે 2011ની જે વસ્તી ગણતરી છે એને તમામ ડિટેલ્સ તમારે કરી લેવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આગળ તો પૃથ્વીની આંતરિક રચના છે તો એની પર્વત રચના, નીફેવાળી જે નિકલ અને ફેરેનિયમ્સવાળી, નિકલ ફેરસવાળી જે છે એ ઇન્ફોર્મેશન ખાસ જોઈ લો, અને સ્તર રચના. સાથે સાથે તમારે સામાન્ય ભૂગોળ કરવાનું પણ રહેશે. એમાં ગ્રહ અને એના ઉપગ્રહ જે આપણી ઇન્ડિયા પૃથ્વીની જે બેઝિક જે કહેવાય ને જે સૌરમંડળવાળી છે એ જોઈ લેવું. ધરીભ્રમણ કોને કહીશું, પરિભ્રમણ કોને કહીશું, અને ધરીભ્રમણથી કયા ફેરફાર થાય છે, અને પરિભ્રમણ, કારણ કે આ બે છે ને ટર્મ થોડી કહેવાય ને કન્ફ્યુઝિંગ ક્રિએટ કરે છે, તો ખાસ તમે જોઈ લેજો. સમયરેખા, આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા અને ગ્રીન જે લાઇન છે એના વિશે. આગળનો જે સબ પોઈન્ટ છે મહાસાગરની અંદર એની ક્ષારતા, બરાબર, ક્ષારતાના રીઝન કયા કયા છે, તાપમાન એના રીઝન કયા છે, એના જે વૃક્ષો છે, પ્લસ વર્ષા ઋતુ, બરાબર. વર્ષા ઋતુમાં ખાસ આપણે પશ્ચિમી વિક્ષો ઉપર લગભગ 2 થી 3 ક્વેશ્ચન આપણે જોયા, બરાબર, જેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ. પછી અલ્નીનો અને લાનીનો કેવી રીતે થાય છે, ભારતની અંદર ચોમાસાની પેટર્ન કઈ છે, બરાબર, સપ્ટેમ્બર પાછું ફરતું ચોમાસું, બરાબર. પછી જે ડિસેમ્બરવાળું જે ચાલુ થાય છે એ ઉત્તર પૂર્વ ચોમાસું, દક્ષિણ પશ્ચિમ ચોમાસું, એ ખાસ તમે જોઈ લેજો. હવામાન શાસ્ત્રની અંદર તમારે શું કરવાનું છે તો પહેલું તો આવરણની અંદર શોભ, મધ્ય, સમતાપ અને ઉષ્મા આવરણ, આ ચારેની જે પ્રક્રિયા છે તમારે ખાસ જોઈ લેવાની રહેશે. સૂર્યઘાત કોને કહીશું, આલ્બેડો, આ લોકોની છે ને ટર્મ પૂછાતી કે સૂર્યઘાત કોને કહીશું, એનો જે ક્રમાંક છે કે 1માં મપાય છે, 0માં મપાય છે, કઈ જે પોઈન્ટ છે એ જોઈ લેવું. આલ્બેડો કોને કહીશું, સમતાપ રેખા કોને કહીશું, બરાબર. એ છે નહીં, એકચ્યુઅલી છે નહીં, પણ એને આપણે કાલ્પનિક રેખા તરીકે દર્શાવેલી છે તાપમાન જાળવવા માટે. વાતાગ્રહ અને વાયુ સમુચ્ચય, પાર્ટ 1 જોશો એની અંદર ઘણા બધા ક્વેશ્ચન વાતાગ્રહ અને વાયુ સમુચ્ચય પર આવેલા છે. ઓક્લુટેડ જે વાયુ સમુચ્ચય છે, વાતાગ્રહ કોને કહીશું એ જોઈ લેજો. અને પવનોમાં પૂર્વીય પવનો, પશ્ચિમી અને સ્થાનિક પવનો એ ખાસ જોઈ લે. હમણાં પણ જે ગંગા નદીવાળો જે આગળ આવ્યો હતો, બરાબર, એના નીચેનો જે ક્વેશ્ચન હતો સ્થાનિક પવનો સાથે સંકળાયેલો, તો એ પણ તમારે જોઈ લેવું. અને પ્રકારોમાં તમારે શું જોવાના છે, એટલે પ્રકારો એટલે કે જંગલના પ્રકારો જોઈ લેવાના, જમીનના પ્રકારો જોઈ લેવાના, અને પાકના પ્રકારો જોઈ લેવાના. આ જે પ્રકારો છે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. જંગલની અંદર ઉષ્ણકટિબંધીય કયા જંગલો છે, ખરાવ જંગલો, બરાબર, જે કાંટાવાળા જે જંગલો છે, કાંટાવાળા જંગલો, બરાબર છે. પછી વરસાદી જંગલો, એ બધા જંગલો જોઈ લેવા. જમીનના કાળી, કાંપ, લેટેરાઇટ છે, પીળી છે, કુલ જે 8 પ્રકારની જમીન આપી છે. પાક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય તો ઘઉં, ચોખા. પછી જે ચા છે, બાગાયતી પાકોનો પણ ઉલ્લેખ કરજો, કારણ કે બાગાયતી પાકો છે એ પણ તમારે પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આટલા ટોપિક તમારા માટે ઇમ્પોર્ટન્ટ હતા. ઓલ ધ બેસ્ટ એન્ડ ગીવ યોર બેસ્ટ. થેન્ક યુ. એન્ડ વેલ્યુ મળી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ્સ, ઓકે, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને જો ન જોયા હોય તો ડીવાયએસઓ અને તલાટી માટે ઓલરેડી હિસ્ટ્રી અને પોલિટી માટે વિડીયોઝ મૂકેલા છે. સાથે સાથે તલાટીની જે પ્રિપેરેશન કરતા હોય, બરાબર, એ લોકો માટે અમુક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય એ પણ મૂકેલા છે ટોપિક્સ, સો એ પણ તમે રેફર કરી લેજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.